પાંડેસરા વિસ્તારમાં વર્ષ 1999માં થયેલા હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો. છેલ્લા 27 વર્ષથી ફરાર રહેલો આરોપી આખરે પોલીસના જાળમાં. રાજેશ ઉર્ફે રાજેશ્વર ઉર્ફે ગોરેલાલની બિહારથી કરાઈ ધરપકડ. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ દ્વારા મળેલી ચોક્કસ માહિતીથી ટ્રેસ કરી સુરત પોલીસની ટીમ બિહારના નાલંદા પહોંચી કાર્યવાહી કરી. અગાઉથી કોર્ટ દ્વારા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. આરોપીને સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનો કબૂલ કર્યો. પોલીસ કમિશનર અને ઝોન 4ના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સફળ ઓપરેશન પાર પડાયું. નાસ્તા ફરતાની ડ્રાઈવ દરમિયાન પાંડેસરાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બીડી પટેલનો બિહાર ગયેલી, જેમાં એક પાંડેસરા પોલીસના ગુના રજિસ્ટર નંબર 199/1999 આઈપીસી 302 મુજબ નાસ્તા ફરતા આરોપી રાજેશ ગોરેલાલ નાઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી, જેમાં તેઓ પોતાના વતનમાંથી આબાદ રીતે હાથ આવેલા, જેમણે 1999માં ઇન્દ્રદેવ નામના માણસનું નાની મોટી ઝઘડાની તકરાર બાબતે બંદૂક રાખી અને હત્યા કરેલ. તીક્ષ્ણ હત્યા હતી, જેના ભાગરૂપે હત્યા કરીને તેઓ અહીંથી જતા રહેલા અને પોતાની જાતને અત્યાર સુધી છુપાઈને રાખેલી હતી. પરંતુ નાસ્તા ફરતાની ડ્રાઈવ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા તેઓ ડિટેક્ટ થયેલ અને ડિટેક્ટ થતા તેમની મૂળ જગ્યાએ પોલીસની ટીમે જે રેડ પાડતા તેઓ મળી આવે અને તેમની ધરપકડ કરી. 1999માં મર્ડર કરી આરોપી પોતાની જાતને હંમેશા છુપાવતો રહેલો હતો, મોબાઈલ વાપરતો નહોતો તથા પોતાના વતનમાં પણ ખૂબ લાંબા સમય પછી 15-17 વર્ષ પછી ગયેલો હોવાથી જે તે વખતે એમના વેરબાઉન્સ નહોતા મળ્યા. પરંતુ નાસ્તા ફરતાની ડ્રાઈવમાં તમામ આરોપીઓને ફરીથી ચેક કરવામાં આવતા તેના મોબાઈલ નંબર અને લોકેશન ટ્રેસ થતા તે પકડાઈ ગઈ છે. ત્યારે 23 વર્ષની ઉંમર હતી, અત્યારે 48 વર્ષની ઉંમર છે.